જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજે તો એમાં એવું છે કે છે ને, કામમાં ઘણું બધું કામ છે, પણ વસ્તુ અમુક પ્રોડક્ટ છે ને એના આમ ને તેમને બધું છે થોડું થોડું. એટલે આજે એક જણને કેવલ ભેગા મોકલવા પડ્યા છે એવું છે. અને કેવલ ગયા છે એટલે પછી મારો ભાઈ ગયો છે, એ આવશે પાછો લઈને, પછી બધું અમારું પેકિંગ થશે ને બધું થશે. એટલે થોડું ઘણું એવું હતું, થોડુંક શોર્ટેજ થઈ ગયું હતું, એટલે એવું બધું હતું. અને પપ્પા ગયા છે બહાર, કંઈ વસ્તુ લેવા મૂકવાની હતી, એટલે હમણાં પપ્પા જાય છે લેવા, કંઈ લેવા મૂકવાનું હોય ને એટલે પપ્પા જઈ આવે, લઈ આવે બહાર. મેં કીધું હતું મમ્મીને એ લોકો, સાંજે તમે બહાર જઈ આવજો, ક્યાંક જવું હોય ને તો કંઈક લેવા મૂકવા જવાનું હોય, કાં મંદિર આટો મારીએ. હું આપણે એક જણા તો અંદર હુતા હુતા કંટાળતી, આપણને ખબર પડે કેવો કંટાળો આવે. આખો દિવસ સૂઈને કમર એમ સૂઈને કમર ન દુખે, આમ સૂતા સૂતા કમર દુખે, એટલી કમર દુખે છે બોલ મને. રાતે તો ઊંઘ જ નથી આવતી, કમર દુખે ને એના લીધે. હલાઈ નહીં ને કાંઈ નહીં, સૂતું જ રહેવું પડે. આમ તડફડિયા મારવાના ને આમ તડફડિયા મારવાના ને એવું થાય. 15 દિવસ મેં હવે જવાનું છે દવાખાને, 15 દિવસ થઈ જાય ને કીધું, થોડું ઘણું હાલવા ચાલવાનું થાય ને તો મજા આવે. ને તો સૂતા સૂતા બોલું ગેસ થઈ જાય, એસિડિટી થઈ જાય. જમવાનું ને સૂવાનું નહીં, ચાલવાનું કે નહીં કાંઈ, એવું બધું થાય છે. થોડું પ્રોબ્લેમ, સૂતા સૂતા હોય એ લોકોને ઘણું બધું ઓલું થાય એવું. અને પપ્પા ગયા છે બહાર, પપ્પા આવશે ને પછી આપણે પપ્પાનો સુવિચાર લઈશું. મમ્મી બેઠા છે તો મમ્મીને લઈ લે. જય શ્રી કૃષ્ણ, બેસો બેસો. મહાદેવ મહાદેવ. શું કે થઈ ગયા નવરા? છે ને હમણાં સવારે તો એટલું બધું વર્કલોડ ન હોય, હાલે હમણાં હાલે. એટલે હમણાં કામવાળા આંટી આવે ને એટલે મમ્મીને શાંતિ, એટલું બધું વર્ક ન થઈ જાય. એટલે અમારી મસીને હમણાં 7 દીએ થોડાક દી હાલે, નથી વાંધો આવતો. રિહાઈ જાય કોક વાર. હા કોક વાર રીસાઈ જાય છે, સ્પિન નથી થતા કપડા, બીજું તો કાંઈ નથી. ધોવાઈ જાય સ્પિન. ક્યારેક ક્યારેક થઈ હાલે. થોડાક દિવસ ચાલે તો સારું. સાચી વાત છે, એવું છે. તો આજે તો બીજું કંઈ નવીનમાં છે ના? બીજું તો કંઈ નથી. રસોઈ બનાવી નાખો, પછી પપ્પા આવે જમીન હોઈ જાય. આજે તો મને આમ જમવાની ઈચ્છા નથી થતી, એવું બધું થાય. પેટ એટલું ફૂલ છે, દબો દબ થઈ ગયું છે. મમ્મી કે થોડુંક તો જમી લે. હવે થોડોક નાસ્તો કર્યો, કેવલ મારી સાથે બેઠા હતા ને એટલે. નહીતર એમાં એવું છે કે હમણાં કેવલ સવારે જાય છે ને તો એ નાસ્તો કરીને જાય ગયો, ટિફિન નથી લઈ જતા હમણાં. એટલે ખાલી ચણા ને બોલા બોઇલ કરેલા ચણા ને હોય ને એ લઈને જાય. એટલે કે નથી મજા આવતી મને બપોરે, તો એ બપોરે ચણા લઈને જાય તો સવારે નાસ્તો કરે. એટલે હું સવારે એની સાથે નાસ્તો કરવા બેસું ને એટલે હમણાં સવારે નાસ્તો થઈ જાય. બાકી છે ને લેટ નાસ્તો થાય છે ને એવું બધું થાય છે. જોકે પહેલાં છે ને ઓલું હતું ને, થોડું ઘણી ગરમી હતી ને, એમ થતું કે તોય ગરમીમાં લોકોને વહેલા ઊંઘ ઉડી જાય. થોડી ઘણી ઠંડી હોય ને તો અત્યારે મારી વહેલી ઊંઘ ઉડી જાય છે એમ સવારે. એટલે બધું શેડ્યુઅલ છે ને એમ સવારથી ચાલુ થઈ જાય, વાંધો ન આવે. ઓલું તો લેટ ઉઠીએ ને તો આમ બધું લેટ ચાલુ થાય. નો સરખું શું કહેવાય, ડ્રાયફ્રૂટ લેવાય કે નો, ફ્રૂટ ખવાય કે નો, જમવાનું થાય નો, નાસ્તો થાય નો, ડ્રિંક પેલું આપણે ફ્રૂટનું જ્યુસ પીવું ને એ બધું સરખું પીવાય નહીં, એના જેવું થાય બધું. વેલો નાસ્તો કરી લેશ ને એટલે બધું થાય. હા, એટલે બધું પછી તારે જ્યુસ પીવું હોય કે ફ્રૂટ ખાવું હોય કે ગમે તો પછી પાછો જમવાનો ટાઈમ થયા ત્યારે પાછો જમી લે, વહેલો નાસ્તો કર્યો એટલે. અને પાછો અત્યારે ઉઠીને કઈ ખાવું એટલે ખાઈ લે. ઓલું સવારથી મોડું થયું હોય ને એટલે બધું બખેડે જાય, આખો દિવસનું તારે એમ ટાઈમ ટેબલ બધું વિખાઈ જાય. એટલે પછી બપોરે તું મોડી જમ, પછી મોડી હું મોડી ઉઠ, એટલે કે સવારે જો નાસ્તો કરીશ તો સાંજે જમવાનું મોડું થશે, બખેડી જશે. એટલે કે સવારે સજ વહેલી ઉઠી જશ ને સારું છે. હવે બપોરે ઊંઘ ઉડી જાય છે. ને તો મારી ઊંઘ એવી ઊંઘ હતી મારી કે મને છે ને આખી રાત ઊંઘ આવતી હોય ને તો મને બપોરે એટલી ઊંઘ આવે, રાતે સૂતી હોય ને તો હું બપોરે એટલું સૂતી. હવે તો રાતે ઊંઘ નથી આવતી. રોજ જે મને છે ને રાતે ઓમ સવારના લગભગ 4:30 5 તો વાગી જ જાય સૂતા સૂતા રોજ, જે ડેલી. જોકે પગ ને બધું તો મને
મારા પ્રેગ્નન્સી ચાલુ થઈને ત્યારથી મને પગ નહીં તો દુખે છે, પણ અત્યારે સૂતા સૂતા આખો દિવસ કંટાળીએ ને એટલે આખી રાત ઊંઘ જ નથી આવતી. અને બપોરે મમ્મી એમ કે જમીન થોડીક વાર હુઈ જાય ને તો એ કે તને તું આમ મજા આવે એમ થોડીક વાર એમ. તો એવું બપોરે સૂતા સૂતા 3 વાગી જાય તો હું 4:30 ઉઠી જાઉં, કેમ કે 4:30 અમારે પાર્સલવાળા ભાઈ આવે ને ઓટીસી નંબર કાઢવાનો હોય એટલે એ ઊંઘ ઉડી જ જાય એમ. 4:30 અલાર્મ વાગે ની પહેલાં ઊંઘ ઉડી જાય, હું જાગતી જ હોય, ખબર હમણાં મને ઊંઘ જ નથી આવતી, ખબર નહીં કેમ. હવે આવું છે, હવે થોડું ઘણું હવે હાલ્યા રાખે, પણ હવે ધીમે ધીમે થઈ જશે. હવે શિયાળો આવશે ને એટલે તો બહુ ઊંઘ આવશે, પણ ખબર નહીં જેમ જેમ ઠંડી પડે છે ને એમ મને ઊંઘ નથી આવતી. તો કેવલ કે તું જાગે છે, ટેણીઓ આવશે ને જાગવાનું જ છે કે આખી રાત. મેં તું નહીં જાગે, એ હુઈ જશે કીધું. મમ્મી કે એવું ન હોય તો આપણે જેવું શીખડાવીને છોકરાને એવું છોકરું શીખે કે બહાર આવે ત્યારે. હા, એટલે જેવું ટેવ પાડે એટલે એ જ થયું ને, જેવી ટેવ પાડી એવું છોકરું થાય એમ. ચાલો તો તમે રસોઈ બનાવી લ્યો, પછી મળીએ. યસ. જો અમારે નીચે યોગા ચાલે છે, મસ્ત બધા યોગા કરે છે. આવે છે ગવર્મેન્ટવાળા મેડમ આવે ને એ કરાવે, સોસાયટીમાં બધાને બીજે કરાવે એમ. તો બધા લેડીઝ જાય એટલે અમુક જાય જવાવાળા, બીજા બધા ન જાય એટલે જેવું છે. તો જો પપ્પા એ છે ને ચા બનાવી છે મસ્તની, હાલો બધા ચા પીવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું કે પપ્પા શું વિચાર કરી દો? મેં સવાર બ્લોગ ચાલુ કર્યું ત્યાં તમે નહોતા. કુવામાં ડોલ ઉતારીએ ને આપણે, કૂવામાં? હા, કુવામાં ડોલ ઉતારીએ એટલે નીચે પાણીને અડે ને એટલે ડોલ નમી જાય. એ નમે તો જ ઈ ભરાય પાણી અમારે. અચ્છા, હા. અને પાણી બહાર નીકળે, કાઢી શકીએ. હા, એટલે જીવનમાં પણ એવું જ છે, તમે નમો ને તો તમને કંઈક મળે. અચ્છા, સમજાઈ ગમે એની પાસે નમીને વાત કરવાની, નમે એ કાંઈક ને કાંઈક તો મેળવે જ એમાં. હા, જી નમે એ ગમે. હા, નમે એ ગમે તો ખરા જ, પણ એને જ કંઈક મળે એમ. એટલે મને બધું આવડે છે, હું ન ઝૂકું, એવું નહીં, ઝૂકવાની જગ્યાએ ઝૂકી જ જવાનું. બરાબર છે, તમને કંઈક મળે. સમજાઈ ગયું. તો ચાલો બધે નાસ્તો કરવા બેસીએ છીએ. આજે સવારનું થોડુંક જમવામાં ગડબડાઈ ગયું છે ને, એટલે કે ભૂખ લાગી હતી. અત્યારે ભૂખ તો લાગે છે પણ થોડુંક આમ ડાયજેશન વાળું છે ને એટલે છે ને મજા નથી આવતી. એટલે પપ્પા અત્યારે પપ્પા બપોરે ચા પીવે એટલે પપ્પા એમ કે કોઈક હારે હોય ને પીવા વાળું તો મજા આવે. કાલ રાતે મને ઈચ્છા થઈ હતી ચા પીવાની. મેં પપ્પાને કીધું પપ્પા ચા પીવી છે, કીધું. પપ્પા કે કાંઈ વાંધો ને, હાલો કે મારી પીવી બનાવી નાખી. તો પપ્પાએ પછી ચારે નાસ્તો કરી લીધો રાતે બીજી વાર. અને અત્યારે બાબુ આવ્યો સ્કૂલેથી, આજે લેટ થઈ ગયું, એને 5:15 થઈ ગયા, બાકી 4:30 આવી જાય, કેમ કે એ હવે જવાના છે, એ લોકો પિકનિક જવાના છે સ્કૂલમાંથી. એટલે અત્યારે એ લોકોને લગભગ બધું પ્રિપેરેશન ચાલુ છે સ્કૂલમાંથી, એવું બધું છે. એટલે હવે અત્યારે જો ચા અને પાપડી ખાઈએ છે. ચાલો તો બધા નાસ્તો કરવા. મસ્ત પપ્પાએ ચા બનાવી. ગોરી નાચે કે અઘોરી નાચે? કાના તું ને ઓમ કાકુ બે કોમ્પિટિશન કરો, કોને ગીત વધારે આવડે. હે હા તો ગાતો, તું ગાતો. હાલ અંતાક્ષરી કરી દે, બોલ. એ કાના રે દાદા તારી અંતાક્ષરી રમે હાલ. હે હું તને છે ને કોઈ બી આમ એક છે ને આમ આગળનો વર્ડ આપીશ, એનાથી તારે ચાલુ કરવાના સોંગ ગાઈશ ને. આપણે તે દિવસે રહીમાં હતા, ખબર છે તને? એવી રીતે રમવું છે. હા તો દાદા ચાલુ કરે હાલ. તો જો વાગવામાં થઈ ગયા છે 10:15 અને છે ને અમારા ભાઈ આવ્યા છે, તમે જોયું બરાબર. ક્યારનો ફોન જોતો તો એ ફોન લઈ લીધો ને એટલે એનું ચાલુ થઈ ગયું છે નાટક કરવાનું. અહીંયા બાજુમાં બેહાડી રાખ્યો છે. લેપટોપ મારું છે, કેવલ કે એમાં કીડા કરી ગયા એટલે જો એ બે ને ખાઈ બતરી જશે. ઓહો છોકરી આવી, છોકરી. હાલો તું ને દાદા બે રમો, ચાલુ કરો ફટાફટ. દાદા બોલો. ચાલો આપણે ગણપતિને ચાલુ કરવાનું.
હાલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હાલ તારો વારો હવે. માલ તારો વારો આવ્યો. હાલો બે દો આવ્યો તારા ઉપર. દડાનો દો. એના પરથી તારે સોંગ ગાવાનું. હાલ હાલ ફટાફટ. ટાઈમ પાસ થાય છે તારો. તાર મમ્મી કે તાર મમ્મી ગાય છે દાદા રે જોયા રે દાદા પર દે. અને વાદળિયું મથિયા ગોકુળમાં તણક્યા મોરમલ આવો સોનેલવર સામળિયા. બોલ આ એમ ગા. એવી તો ગવાય કાના સાંભળ્યા. હવે ઓલું તારે હું તને બીજો વર્ડ આપું. હાલ હું તને કોઈ બી વર્ડ આપું. ઓકે ઈઝી. ફુવા આપો તો એને વર્ડ આપો. હાલો કોઈ બી. ફુવા. ફુવા તો સવારના અત્યારે પહેલી વાર આવ્યા નહીં ફુવા. એવું નહીં વર્ડ આપો. વર્ડ આખો આખું ફૂલો આપો. એટલે આખો શબ્દ આપો એને તો જ એને આવડશે. ફુવાય હવાના પહેલી વાર આવ્યો કાના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જે એટલે કાના હવે તને પછી બે નું ટ્યુનિંગ જોયું. આ ગાતો ગાતો યાર મમ્મી સામે જો મમ્મી દાંત કાઢે જોયું ને. એટલું જ ન લે. ના એટલું ન લે. ઈ ગાય છે ને એની મમ્મી પાછળ હે ને આવે ઓલું ઓલું કે મ્યુઝિક આપશે. મ્યુઝિક આપશે ને ઈ એની મમ્મી ગાતું ને આ પાછળથી મ્યુઝિક આપે. કાંઈ પૂરું નથી હો. એમ ન લે. હું આપું. હવે મારો વારો. હવે કૃષ્ણ. આ ખોટો છે તારો શ્લોક. પહેલેથી બોલ. શ્લોક જ ખોટો હે તારો. હા ઈ કૃષ્ણ વાળો બોલતો તો ઈ ગા. એ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પછી પૂરું થઈ ગયું. હું તને ઓલું કહું. ઓલું કુરુક્ષેત્ર વાળું હતું તને ડેડે ઈ શીખડાવ્યું હતું ખબર છે. યદા યદા હિ ધર્મસ્ય. હા ઈ બોલ હાલ. ના 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 આખું શીખડાવ્યું હતું. ફટાફટ બોલ. એ જો 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 જો. ભાઈલો ને લોકો આવ્યા હતા તો ગયા. જો જસ્ટ થોડી વાર પહેલાં ગયા. થોડું કામ હતું એટલે આવ્યા હતા કે બેસવા એમ. તો તમારા બધાની કમેન્ટ હતી કે તમે શેનો બિઝનેસ કરો છો. તમે ઈ કોમર્સનો બિઝનેસ કરીએ છીએ. એટલે અમારી બધી પોતાની બધી પ્રોડક્ટ છે એ તો અમે જોકે આવી રીતે બતાવી ના શકીએ. બાકી તમને બતાવતે અમે. એટલે આવું બધું થોડું થોડું એટલે હજી 0 થી ચાલુ કર્યું તો ધીમે ધીમે કરીએ છીએ. જેમ જેમ કરશું એમ તમારી સાથે શેર કરતા જઈશું અમે લોકો. પણ અત્યારે અમારાથી કશું કહેવાય એવું નથી. એટલે જેમ જેમ થશે એમ તમને તમારી સાથે શેર કરશું અમે. એટલે એનું બધે પ્લાનિંગ ચાલુ છે. એટલે થોડાક હમણાં બધે પ્લાનિંગમાં છીએ અમે લોકો એમ. એવું છે. તો આજે છે ને એક બહુ મોટો પેલું થઈ ગયું છે ડાયજેશન. મારું ખબર નહીં કેમ પેલું છે ને કેટલી દવા પીવું છું ને તો પણ મને કોઈ ફરક નથી લાગતો. તો પ્રેગ્નન્સીમાં કઈ દવા જોકે ફાકી હોય કે દવા હોય કે કોઈ સિરપ હોય એવું કે કોઈ આમ ઘરગથ્થું કંઈ હોય ને તો એ મને કોઈ કમેન્ટ કરો. તમે સજેસ્ટ કરો પ્રેગ્નન્સીમાં કંઈ. કેમ કે મેં મારી રીતે બધી ટ્રાય કરી લીધી છે. મને કોઈ જાતનો કોઈ ફરક નથી દેખાતો. એટલે હવે હું થાકી છું. તો તમે કોઈ સજેસ્ટ કરો મને તો એનાથી કંઈ સારું થઈ જતું હોય ને તો મારે ખોટી દવાઈ ન લેવી. જોકે હું દવા બહુ ઓછી જ લઉં છું. ઘરેથી જેટલું થાય ને એટલું જ કરું છું. પણ આ ખાલી રિક્વેસ્ટ છે તમને તો તમે કરો. તમને કોઈને ખબર હોય. કેમ કે મમ્મી લોકોએ બધે કીધું, મેં બધું ટ્રાય કર્યું પણ મને કોઈ જાતનો કોઈ ફરક નથી દેખાતો. એટલે જે
મોટી ઉંમરના હોય ને એ લોકોને પહેલાં જૂની બધી ખબર હોય એમ. તો તમારા ઘરમાં કોઈ એવું કંઈ હોય તો પૂછીને મને કમેન્ટ કરજો. સારું, ચાલો તો હવે સૂઈ જઈએ, બહુ લેટ થઈ ગયું છે. અને કાલે સન્ડે છે એટલે કાલે તો શાંતિ છે, પણ અમારે કેવલને શાંતિ નથી. કેવલને કાલે સુરત જવાનું છે, થોડું કામ છે, એના ફ્રેન્ડને ત્યાં જવાનું છે, એક ફંક્શન છે, તો ત્યાં જવું જ પડે એવું છે. એટલે કાલે જશે એ સુરત. કાલે વળી પાછા મળશું. ચાલો, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.